જય સ્વામિનારાયણ મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે બનાવીશું મસાલા ભાખરી। તો ચાલો આપણે રેસીપી ચાલુ કરીએ। તો 2 વાટકા જેટલો આપણે ભાખરીનો લોટ લઈશું, કરકરો સેજ, અને તેની અંદર નાખવા માટે આપણે 1 થી 2 ચમચી જેટલા સફેદ તલ અને 1 ચમચી આપણે અજમા લઈશું, અને 1 ચમચી છે તે આપણે આખું જીરું લઈશું। તેને આપણે વેલણની મદદથી સહેજ વાટી લઈશું। આવી રીતે આપણે વેલણની મદદથી સહેજ અધકચરા જેવા આપણે તેને વાટી લઈશું। પછી તેને આપણે લોટની અંદર ઉમેરી દઈશું। પછી તેની અંદર આપણે 1 થી 2 ચમચી જેટલું આપણે અંદર કસૂરી મેથી છે તે આપણે હાથની મદદથી મસળી અને નાખીશું, અને 1 ચમચી હળદર, 1 થી 1.5 ચમચી જેટલું લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું નાખીશું, અને 1 થી 1.5 ચમચી જેટલું આપણે અંદર મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે। પછી તેની અંદર આપણે 3 થી 4 પાવડા જેટલું મોણ માટે તેલ ઉમેરીશું, અને 2 ચમચી જેટલું આપણે અંદર ઘી ઉમેરીશું, 2 થી 3 ચમચી જેટલું। હવે તેની અંદર આપણે થોડું દૂધ પણ ઉમેરીશું, ઓછી થાય એટલા માટે ભાખરી। હવે તે બધું આપણે હાથની મદદથી સારી રીતે બધું આપણે મિક્સ કરી દઈશું। બધા મસાલા અંદર સરસ રીતે મિક્સ થઈ જાય તેવી રીતે આપણે તેને બધું આપણે મિક્સ કરી દઈશું। હવે થોડું થોડું પાણી લઈ અને તેનો આપણે લોટ બાંધી લઈશું, કઠણ એવો લોટ બાંધીશું, ભાખરીનો આપણે બાંધીએ ને એ ટાઈપનું। આપણો લોટ બંધાઈ ગયો છે। હવે તેના લુવા વાળી અને આપણે તેની ભાખરી વણી લઈશું। આવી રીતે રાઉન્ડ શેપમાં આપણે ભાખરી વણી લઈશું। એ જ રીતે આપણે બીજી ભાખરી પણ વણી લઈશું। હવે ગેસની ફ્લેમ ચાલુ કરી આપણે લોઢી છે તે ગરમ થવા માટે મૂકી દઈશું। હવે છરીની મદદથી આપણે તેમાં ભાખરીમાં કાપા પાડી લઈશું, એટલે ભાખરી છે એટલે ફૂલે નહીં એટલા માટે। તો આપણી લોઢી ગરમ થઈ ગઈ છે, તેની ઉપર આપણે ભાખરી છે તે નાખી દઈશું, અને બંને બાજુ સારી રીતે શેકી લઈશું। પછી કોઈ કોટનના કપડાની મદદથી આપણે તેને પ્રેસ કરતા જઈશું ભાખરીને। આવી રીતે બધી બાજુ શેકી લઈશું। એવી જ રીતે આપણે બીજી ભાખરી પણ શેકી લઈશું। બહુ સરસ લાગે છે આ મસાલા ભાખરી છે તે, નાના મોટા બધાને આ ભાખરી ખૂબ જ ભાવશે। અને આ ભાખરી છે તે દહીં અથવા ચા સાથે વધારે સારી લાગે છે। તો આપણી બીજી ભાખરી પણ બનીને તૈયાર છે। આવી રીતે આપણે બધી ભાખરી બનાવીને તૈયાર કરી દઈશું। હવે એ ભાખરી છે તેને આપણે ઘીની મદદથી આપણે ચોપડી લઈશું। તો આપણી તૈયાર છે આપણી મસાલા ભાખરી દહીં અને છુંદા સાથે। તો કેવી લાગી તમને મારી રેસીપી? જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી, અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો કે જેથી કરીને તમને પહેલાં નોટિફિકેશન મળે। જય શ્રી કૃષ્ણ।